સુરતમાં ખાડીપુરના નાણાં હડપવાના કેસમાં કાયદાનો સકંજો। 20 વર્ષ પહેલાના કેસમાં સરકારી કર્મચારીને 1 વર્ષની સજા। સરકારી કર્મચારીએ ખોટા લાભાર્થી તરીકે દર્શાવ્યા હતા। અસરગ્રસ્તના બદલે પોશ વિસ્તારના બોગસ લાભાર્થી દર્શાવ્યા હતા। 2005માં સુરતમાં આવ્યું હતું વિનાશક પૂર। પૂરની બાદ અસરગ્રસ્તોને સરકારી સહાયની જાહેરાત કરાઈ હતી। જે કેસમાં નાણાં હડપવાના કેસમાં કાયદાનો સકંજો। 20 વર્ષ પહેલાના કેસમાં સરકારી કર્મચારીને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે। 2005 બાદ 2005માં સુરતમાં એક વિનાશક પૂર આવ્યું હતું અને જે બાદ પૂરથી જે અસરગ્રસ્તો હતા એમને સરકારી સહાયની જાહેરાત કરાઈ હતી। સરકારી સહાય મેળવવા ઊભા કરાયા હતા ખોટા દસ્તાવેજો અને જેણે ખોટા દસ્તાવેજ ઊભા કર્યા હતા એને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સરકારી કર્મચારી ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી। 2005માં સુરતમાં એક વિનાશક પૂર આવ્યું હતું અને જે બાદ પૂરથી જે અસરગ્રસ્તો હતા એમને સરકારી સહાયની જાહેરાત કરાઈ હતી। સરકારી સહાય મેળવવા ઊભા કરાયા હતા ખોટા દસ્તાવેજો અને જેણે ખોટા દસ્તાવેજ ઊભા કર્યા હતા એને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સરકારી કર્મચારી ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી।